પાટણ જિલ્લાના પાટણ સરસ્વતીના ચાણસ્મા તાલુકાના ખેડૂતોના ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન વીજ લાઇન નાખવામાં આવતા 3 તાલુકાના 54 ગામોના ખેડૂતોને આજીવિકા છીનવાઈ। પાટણ જિલ્લાના પાટણ સરસ્વતીના ચાણસ્મા તાલુકાના ખેડૂતોને ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન વીજ લાઇન નાખવામાં આવતા 3 તાલુકાના 54 ગામના ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાની સામે વળતરના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર કરવામાં આવ્યો અન્યાય। આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરી છે, પણ કોઈ જ નિરાકરણ ન આવતા આજે 3 તાલુકાના ખેડૂતો ભેગા થઈ આગળની રણનીતિ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું કહેવાનું એ છે કે સરકારે એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને 200% વળતર ખેડૂતોને આપીએ છીએ, તો જંત્રી ડબલ કરી હોય ને 200% વળતર સરકાર આપતી હોય તો 2017ની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં। એટલે સરકારને આ વિચારવું જોઈએ અને એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જોઈએ। પછી આજે મેં ટીવીની અંદર એક જાહેરાત જોઈ તો મોદી સાહેબ કદાચ વીજળી આપણે ઉત્પન્ન કરી છે અને ગુજરાત એમાંથી 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું હોય તો ખરેખર એનાથી અમને ખૂબ ખુશી હોય। ભાઈ રાષ્ટ્રને વીજળી મળે, લોકોને સગવડ મળે, સારું સારું મળે એ અમને બહુ અમે આનંદમાં છીએ, પણ આ બધી લાઈનો જે નીકળ્યો એની અંદર ખેડૂતનો ભોગ લેવાય એ વાત બિલકુલ શક્ય નહીં। ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ, નહીંતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે। શું નામ તમારું? મનુભાઈ। બનાસકાંઠાના મોડેરાથી અમદાવાદના સાણંદ સુધી પાવર ગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા પસાર થતી 765 કેવીની ડબલ સર્કિટ લાઇન નાખવામાં આવી રહી છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ તેમજ સરસ્વતી તાલુકાના 54 ગામોના ખેડૂતોને તેમની મોંઘા ભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપી સંપાદન કરી ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2017માં જ્યારે આ જ વીજ કંપની દ્વારા કચ્છ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તાલુકાના ખેડૂતોને 700 થી 950 સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું છે, તો હવે આ 3 તાલુકામાં જ્યારે 6 વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારી આપવાના બદલે ઓછું વળતર આપી વળતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવા માંગે છે, જે કારણે આજે પાટણ, ચાણસ્મા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોને ધાક ધમકી આપવામાં આવે છે, જે કારણે ખેડૂતોને ના છૂટકે આજે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે। મારું નામ સોઢા સ્વરૂપસિંહ, હું કુણગેરનો એક ખેડૂત છું। પાવર ગ્રીડ કંપની દ્વારા અમારા ખેતરમાં ચોમાસામાં ના હોવા છતાં બી અમારા ખેતરમાં કામ કરવા આવીને અમારા ખેતરમાં ઊભા પાકમાં અમારું મોટું નુકસાન કરે છે। વત્તા અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળજબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપીએ એમની સંમતિની એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપીએ, અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે। અમારી માગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાંનું ઉત્પાદન ગણે છે, જે વીઘે 15 મણ કપાસ થતો હતો, અત્યારે વીઘે 50 થી 60 મણ કપાસ થાય, તો એ પ્રમાણે અમને કોઈ ઉત્પાદનમાં કે કોઈ બેનિફિટ અમને નુકસાનમાં આપતા નથી। નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલાવે અને અમારા ખેતરોમાં એમના મોટો બગાડ કરી નુકસાન કરે છે। પાટણ, સરસ્વતી તેમજ ચાણસ્મા તાલુકાના 54 ગામના ખેડૂતોને સંપાદનના નામે જે અન્યાય થઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતોએ અગાઉ આ બાબતે તેમને સાંભળવામાં આવે તે માટે ખેડૂતોએ વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી અરજીનો તો નિવેડો ન આવતા આજે 3 તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચાઓ કરવામાં આવી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ગાંધીનગર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। પાવર ગ્રીડ કંપની સામે બેઠક યોજી છે, શું તકલીફો પડે છે ખેડૂતોને? હવે અમારે એવો પ્રશ્ન છે કે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ સુધી પાવર ગ્રીડની 765 કેવીની લાઈન નીકળે છે, બરોબર છે, તો એમાં 2017માં પાટણ જિલ્લામાં 730 રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે, તો અત્યારમાં ગવર્મેન્ટ 2024માં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે, તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે। તો અમારી માંગ એ છે કે જે 2017માં 730 ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને 2024માં વળતર થવું જોઈએ ડબલ, એ પ્રમાણે અમને મળવું જોઈએ, જે અમને સરકાર આપવા તૈયાર નથી, એટલે અમારો વિરોધ છે। એટલે આજે પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ અને અમે આ રજૂઆત કલેક્ટરશ્રીને કરીને થાક્યા છીએ, એટલે પછી અમે સીએમ સાહેબને કરી। સીએમ સાહેબે અમને એવું કીધું કે અમે સર પાટણથી આવ્યા છીએ, અમારે આવું વળતરનો પ્રશ્ન છે, તો પ્રશ્ન અમને 2017માં ચૂકવ્યું તો અત્યારે એનું ડબલ થવું ચૂકવવું જોઈએ, તો એમણે કીધું કે તમને જો વધુ મળતું હોય તો તમને આપવા તૈયાર છીએ અમે। પછી કનુભાઈ ઉર્જા મંત્રીને મળ્યા બધા ખેડૂતો આગેવાનો, તો એમને બી રજૂઆત કરી, તો એમણે બી કીધું કે સારું 15 દિવસ રાહ જુઓ। તો આજે અમે સીએમ સાહેબને, ઉર્જા મંત્રીને, કલેક્ટર રજૂઆત કરીને આજે 3 મહિના થઈ ગયા,
પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી. એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એક પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે. તો એ માટે દરેક ગામના બે આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરીશું કે આગળના શું કરવું. હા, કેટલા પાટણ જિલ્લાના કેટલા તાલુકા અને કેટલા ગામો આમાં સમાવેશ? પાટણ જિલ્લાના આમાં લગભગ 53 જેવા આસપાસ ગામો આવે છે અને 3 તાલુકા આવે છે, સરસ્વતી, પાટણ અને ચાણસ્મા. અચ્છા, પ્રશ્નનો નિકાલ નહીં થાય તો શું કાર્ય વધે? પ્રશ્નનો નિકાલ નહીં થાય તો આવનાર સમયે ગાંધીનગર ખાતે આંદોલનની તૈયારી અમે કરી રહ્યા છીએ. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો શું નામ અને આપનું? સમગ્ર ગુજરાતમાંથી આવી 14 લાઈનો નીકળી રહી છે. 14 જિલ્લાના ખેડૂતો અસરગ્રસ્ત છે, બરોબર છે. તો અમે 14 જિલ્લાના ખેડૂતો બધા ભેગા ગાંધીનગર થઈશું. શું નામ આપનું? મારું નામ સુભાષ છે, હું ખેડૂતનો દીકરો છું. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.